હવે રાંધણ સેટ આવે એટલે ઘરે નો બનાવવાની વાનગી બને ને આપણી હાલત કાંઈક આવી થાય. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. આજ તો સવારમાં ઉઠ્યો 8 વાગે ને આવી ગઈ સવારમાં ઉપાધિ. હવે ઉપાધિ હું હશે આગળ જોતા જાય. પછી તો રોલા બોલા ઝાપડીને થઈ ગયો તૈયાર, પણ ઉભા રહ્યો 1 મિનિટ. ચશ્મા તો હરકા લગાડવા પડે ને તો સારા લાગવી. ઓય હરો લગોળી કામ ચીંજોય કઈને. પછી તો ઘરના મેણા સાંભળી ગાડી કરી દીધી 400 ની સ્પીડે ને આવી ગયો ગામ પૂંજા પાદર. એ પૂંજા પાદર ના વાંઢા કોમેન્ટ ન કરો તમારે હાહુન હામ. પણ મિત્રો આપણે જે કામ હતું ને આ કામ હતું, કારણ કે નળમાં પાણી નતું આવતું. मैं सबके घर में 3 नल लगा देने वाला हूँ. જે તો હું કામ પૂરું કરીને આવી ગયો ફટાફટ ફોર્ચ્યુનર ના બ્યુટી પાર્લર. હવે તમે જોઈ શકો છો જેવી ફોર્ચ્યુનર ના પંખાની હાલત બને છે ને એવી છોકરીઓના બ્યુટી પાર્લર માં છોકરીઓની હાલત બનતી હશે. પણ પછી મને વિચાર આવ્યો કે ઘાયલો હીરો સમકે 100% વાત હાચી. પણ મિત્રો તમે સનેડા ને જોયો, હવે આ રાક્ષસ ને તો જોવો. પછી તો ફટાફટ ઘરે કરી લીધી એન્ટ્રી. ક્યાં તો લાગે છે કે રાંધણ સીટ નું રાંધણ હાલતું લાગે છે, પણ બટા હાલે મરસા. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આયા સુધી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો પાછા ફોલો કરી નાખજો. મળીશું પાછળ. બાય બાય, જય માતાજી.